વિરામ બાદ આપનું સ્વાગત છે। જન લોકપાલ બિલ મુદ્દે કેન્દ્ર સરકાર સામે આંદોલન છેડનારા અન્ના હજારે રાતોરાત દેશ વિદેશમાં લાઇમલાઇટમાં આવી ગયા છે। અન્નાના આંદોલનની ગુજરાત સરકારે પણ નોંધ લઈ તેને સમર્થન આપેલ છે, પણ આપણા ગુજરાતમાં એક બે નહીં પરંતુ પૂરા 108 લોકો ન્યાયની માંગણી સાથે એક બે માસથી નહીં પરંતુ 2 વર્ષથી ધરણા પર બેઠા છે, છતાં કોઈના પેટનું પાણી પણ હાલતું નથી। જોઈએ ધનેશ પરમાર અને રાતન સાંગિયાનો એક સ્પેશિયલ રિપોર્ટ। આ ઝુંપડપટ્ટી આવેલી છે ડીસાની મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં। તેમાં બેસનારાઓ તેમના ગામમાં પાકા મકાનો ધરાવે છે, તેમ છતાં તેમને ઝૂંપડીમાં મજબૂરીથી રહેવું પડે છે, કારણ તેમના ગામમાં રહેતા માથાભારે ઈસમોનો ત્રાસ। આ પરિવારો છે ડીસા તાલુકાના ધારા ગામના। 23 જુલાઈ 2009ના રોજ ભોપાલસિંહ દરબાર નામના એક શખ્સે ટ્રેક્ટર નીચે કચડીને રમેશભાઈ દલિત નામના યુવકની હત્યા કરી નાખી હતી। રમેશે ભોપાલસિંહને 10,000 રૂપિયા ઉછીના આપ્યા હતા, પણ નાણાંની ઉઘરાણી બદલ રમેશને મળ્યું હતું મોત। સ્પષ્ટ રીતે હત્યાનો ગુનો હોવા છતાં પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી નોંધી હતી તપાસ, જેનાથી ગામના દલિતો ભડક્યા હતા। દલિતોએ દોષિત ભોપાલસિંહ સામે હત્યાનો ગુનો દાખલ કરી ન્યાયિક તપાસની માંગણી કરી હતી, જેનું પરિણામ શૂન્ય આવ્યું અને ઉલટાનો ન્યાય માંગતા આ દલિતો પર શરૂ થયો અત્યાચારનો સિલસિલો। જોકે ગામના બધા જ દલિતો તે બાદ જી બચાવવા ડીસા મામલતદાર કચેરીમાં પ્રાંગણમાં આવી ધામા નાખ્યા હતા। 10મી ઓગસ્ટ 2009થી અહીં ધામા નાખેલા હિજરતીઓની વાતથી વહીવટી તંત્ર અને રાજનેતાઓના બેઠા કાને અથડાઈ પાછી ફરે છે। 2 વર્ષથી બેઠા છે, ભૂસી મારે છે, તરસી મારે છે, કોઈ સરકાર સહારો આપતું નથી। પાણી ભટજીને લાવે છે, માજીને પાણી લાવે છે। સાહેબ અમારા છોકરા ભૂસી મારે એક ટાઈક ભૂસે હુરી, કોઈ ખાવા નથી, કોઈ મજૂરી મળતી નથી, સરકાર કોઈ અભળતું નથી। અમારું 2 વર્ષ થઈ ગયા છે સાહેબ। મોદી સાહેબ કહે છે કે હું ગરીબીનો દોન કરું છું, પણ અમને કોઈ સહારો આપ્યો નથી હજી સુધી। 2 વર્ષ થઈ ગયા છે, પણ અને કોઈ અધિકારી આવે છે અમે તમારું કરી નાખશે, કોઈ પણ આવે છે પણ કોઈ અમારું માન્ય કરતા નથી। અમે ગરીબ છે, અમારું કોઈ અભળતું નથી અને અમે ગામમાં જશે ઠાકોરના ત્રાસથી સરકારનો સહારો લીધો છે સાહેબ। સરકારે અમને ઠાકોર કરતા સરકારે ઘણો ત્રાસ આપ્યો છે, હજી સુધી મને પાણી નથી આપ્યું। અમે ખૂબ ત્રાસ વેઠ્યો છે, હવે કોઈ અમારી ગરીબની કોઈ થોડા ઘણો અભળો। 2 વર્ષ વીત્યા, દલિતોનું સરનામું હવે આ છાવણી બનેલ છે, જે નથી કોઈ સુવિધા। અસહ્ય તાપથી અને ગાત્રો થીજાવતી ઠંડી અને ધોધમાર વરસાદ વચ્ચે જીવવાનું આ પરિવારજનોને કોઠે પડી ગયું છે। આ છાવણીમાં જન્મેલા 6 નવજાત શિશુઓને એ પણ ખબર નથી કે તેમનું અસલી ઘર આ નથી। તેમની પીડાઓ અંગે કહેવાતા દલિત સંગઠનો અને રાજનેતાઓ મુલાકાતો લઈ રાજકીય રોટલીઓ શેકે છે, તો ગુજરાત સરકારના ન્યાય અને અધિકાર વિભાગને તો જાણે આ બધી બાબતોની ખબર જ નથી। દુર્દશા જોઈ અને આ હિજરતીઓને જે રીતે આ સરકારે અહીંયા જે અનાજ પાણી, એમની પાણીની વ્યવસ્થા, એમના આરોગ્યની ચિંતા કરવી જોઈએ એવી કરી નથી। મામલતદારશ્રી પણ આના માટે ખૂબ જવાબદાર છે કે એમના કેમ્પની અંદર આવી અને આ હિજરતીઓ પડેલા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લો એ એક અતિ પછાત જિલ્લો છે અને આ જિલ્લાની અંદર જે અત્યાચારોના કેસ વધતા રહ્યા છે એટલે એક ચિંતાનો વિષય છે અને દલિત સેના આના માટે હવે એક આગામી કાર્યક્રમ ઘડી કાઢશે। થોડા સમય પહેલા આ હિજરતીઓની સમર્થનમાં ડીસામાં રેલી નીકળી હતી, પણ રેલીના કરાયો હતો લાઠીચાર્જ। અનેકો પર દાખલ થઈ હતી આ મામલાની ફરિયાદ, અનેકો થયા હતા જેલ હવાલે। દલિતોની આ વ્યથા કેન્દ્ર સરકારે સાંભળી એક પ્રતિનિધિ મંડળ ડીસા ખાતે મોકલ્યું હતું। આ મંડળે રાજ્ય સરકારને તાત્કાલિક આ હિજરતીઓના પુનર્વસન અને સુરક્ષા ભરવા માટે તાકીદ કરી હતી, પણ કોને પડી છે? અમે સાહેબ 2 સાલથી બેઠા, 2 સાલથી તે છતાં હાલ આ નજીક આપણે ઝંડો ફરકાયો પણ તે છતાં બધા મોટા અધિકારીઓ આવ્યા, મોટી વાતો કરી, પણ અમે 2 સાલથી બેઠા પણ બધી અમારા સામે કોઈ ધ્યાન લેતું નથી, બરાબર। અને ગુજરાત સરકારમાં મોદી સાહેબ એવું કે તારે